નમસ્કાર 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 કેમ છો મારા ધોરણ 6 ના નાના નાના ભૂલકાઓ? મજામાં? હું અલ્કેશ નસીબ વિદ્યાકુલ પ્રાઇમરી ધોરણ 6 7 8 ની YouTube ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત કરું છું. તો બાળકો, આમ તો આપણે ધોરણ 6 ની શરૂઆત કરી દીધી છે, પણ આજે આપણે આજના વિડીયોમાં અભ્યાસ કરવાના છીએ પ્રકરણ 2, જેનું નામ છે રેખાઓ અને ખૂણાઓ. આપણે પ્રકરણ 1 ગણિતમાં પેટર્ન, જેના સંપૂર્ણ વિડીયો, આખો પાઠ, જેની થિયરી, જેના સ્વાધ્યાયના સવાલ જવાબ આવતા હતા, આપણે પરીક્ષા લગતી જે લખવાનું હતું, એ બધા વિડીયો મૂકી દીધા છે. તો જો બાળકો, તમે હજી અમારી આ ચેનલ ઉપર નવા હોય ને, તો પહેલા તો એ દરેક વિડીયોને એકવાર જોઈ લો. ત્યારબાદ આપણે આજના વિડીયોમાં શરૂઆત કરવાના છીએ પ્રકરણ નંબર 2, જેનું નામ હતું રેખાઓ અને ખૂણાઓ. તો બાળકો, રેખાઓ અને ખૂણાઓની અદ્ભુત દુનિયામાં આજે આપણે સફર કરવાના છીએ. તો એ પહેલા તો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી જ્યારે પણ અમે આવા વિડીયો મૂકીએ એટલે એની તમને પહેલા જાણકારી મળી જાય. ચાલો બાળકો, ફટાફટ એક કામ કરી દો, તમારી હાજરી પુરાવી દો. હાજરી પુરાવવા માટે તમારે શું કરવાનું છે? તમારા ગામનું અને શહેરનું નામ લખી દો. તમે જ્યાંથી વિડીયો જોવો છો એ શહેર કે ગામનું નામ જણાવી દો. ચાલો, આજે આપણે આ લેક્ચરની અંદર અભ્યાસ કરવાના છીએ પ્રકરણ નંબર 2, જેનું નામ છે રેખાઓ અને ખૂણાઓ. તો પહેલા તો આપણે આ પ્રકરણમાં કઈ કઈ વસ્તુનો અભ્યાસ કરવાના, આ વિડીયોની અંદર હું તમને સંપૂર્ણ થિયરી આપવાનો છું. થિયરી એટલે કે આ પાઠની અંદર શું આવવાના, કયા કયા શબ્દો છે, એ શબ્દોને આપણે ડીપમાં સમજવાના છે. તો ચાલો આપણે આપણા અભ્યાસની શરૂઆત કરીએ. તો પહેલા તો આ પાઠમાં શું શીખવાના છે? તો બાળકો, આ પાઠની અંદર હું તમને શીખવાડવાનો છું, પહેલું તો બિંદુ કોને કહેવાય. પહેલું શું શીખવાના આપણે? બિંદુ. ત્યારબાદ રેખા, રેખાખંડ, કિરણ, આ બધા વિશે માહિતી મેળવવાના છે. બિંદુ એટલે નાનું એવું ટપકું, રેખા એટલે અનંત સુધી લંબાવી શકાય, રેખાખંડ એટલે માપી શકાય, કિરણ એટલે એક ઉદ્ભવ બિંદુ હોય અને એક બાજુ અનંત સુધી લંબાવી શકતું હોય. આ બધી વસ્તુની માહિતી આપણે આની અંદર મેળવવાના છે. ત્યારબાદ આપણે જોવાના છીએ ખૂણો, કે એક ઉદ્ભવ બિંદુ, એક શિરોબિંદુમાંથી બે અલગ અલગ કિરણો નીકળતા હોય તો ખૂણો બને. કેટલા પ્રકારના ખૂણા હોય? સમાંતર રેખા કોને કહેવાય? છેદતી રેખા કોને કહેવાય? ખૂણાનો દ્વિભાજક કોને કહેવાય? અને લંબ રેખાઓ કોને કહેવાય? આ બધા ટોપિકનો અભ્યાસ આપણે આ વિડીયોની અંદર કરવાના છે. તો તમારે મારી સાથે અંત સુધી જોડાયેલું રહેવું પડશે. જો તમે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેશો તો હું તમને આની સંપૂર્ણ માહિતી આપવાનો છું. ખબર પડી શું કહેવા માંગુ છું? જો તમે અંત સુધી જોડાયેલા રહેશો તો આજે તમારા ધોરણ 6 એમાં પ્રકરણ 2 રેખાઓ અને ખૂણો હું ક્લિયર કરાવી દેવાનો છું. એનો કન્સેપ્ટ ક્લિયર થઈ જવાનો છે આપણે, કે આની અંદર શું આવે, આપણે શું અભ્યાસ કરવાના, શું શીખવાના છીએ, એ સંપૂર્ણ માહિતી હું તમને અહીંયાથી આપવાનો છું. તો ચાલો આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ, જેમાં પહેલું આવે છે બિંદુ. પહેલું શું આવે છે? બિંદુ. તો બાળકો, બિંદુ એટલે શું? તો બિંદુ એ કોઈ ચોક્કસ સ્થાન દર્શાવે છે. તમે ઘણી જગ્યાએ નાનું એવું ટપકું જોયું હશે. આપણે વાત કરીએ છીએ ટપકાભાઈની પોઈન્ટ. તમે કોઈ પણ જગ્યાએ ટપકું જોવો એટલે તમને યાદ આવે કે બિંદુ. બિંદુ એટલે કે ચોક્કસ સ્થાન દર્શાવે છે. બિંદુને કોઈ લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ હોતું નથી. લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ બિંદુને હોતી નથી. જેટલી તમારી પેન્સિલની અણી નાની, એટલું તમે નાનું ટપકું દોરી શકો, નાનું બિંદુ દોરી શકો. ત્યારબાદ બિંદુને માત્ર એક સ્થાન તરીકે સમજવામાં આવે છે. પેન્સિલની અણીથી કાગળ પર કરેલો નાનો ટપકો એટલે બિંદુ. સમજ પડી? જેટલી પેન્સિલની અણી નાની એટલું તમારું બિંદુ સૂક્ષ્મ. બિંદુને સામાન્ય રીતે અંગ્રેજીના મોટા અક્ષરથી એટલે કે કેપિટલ લેટર વડે દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે ABPQZ. જેમ કે બાળકો, મેં તમને અહીંયા દેખાડેલું છે બિંદુ A. તમે કોઈ પણ વસ્તુ લ્યો, કોઈ પણ બિંદુ લ્યો, બિંદુ P, બિંદુ Q, સમજ પડે છે શું કહેવા માંગુ? એ બિંદુને તમે કેપિટલ અક્ષરો વડે દર્શાવી શકો. બિંદુ એ સ્થાન દર્શાવે છે, એને લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ હોતી નથી. ચાલો, ક્લિયર થાય છે? ત્યારબાદ બિંદુ એટલે એવું સ્થાન કે જેને માત્ર સ્થાન હોય, પરંતુ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ન હોય. જેમ કે તમે એક ટપકું કરો એટલે આ થઈ ગયું તમારું બિંદુ. કેટલું ઈઝી હતું, સમજ પડી? થયું ક્લિયર? ચાલો, જો વિડીયોમાં મજા આવતી હોય ને તો એકવાર ફટાફટ લાઈક કરી દો. એના પછીનો ટોપિક આપણો શું હતો? તો રેખાખંડ. રેખાખંડ એટલે શું? તો જો બાળકો, બે ચોક્કસ બિંદુઓને જોડતો સીધો ભાગ, જેને રેખાખંડ કહેવાય. રેખાખંડની લંબાઈ હોય છે, રેખાખંડની લંબાઈ હોય, એને મતલબ કે એને માપી શકાય. ત્યારબાદ રેખાખંડના બંને છેડાના બિંદુઓને અંત્ય બિંદુઓ કહે છે. આપણે કોઈ પણ રેખાખંડ લઈએ, જેમ કે ઉદાહરણ તરીકે A અને B, રેખાખંડ AB ના અંત્ય બિંદુઓ છે. રેખાખંડને તેના બંને અંત્ય બિંદુઓના નામથી દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે AB રેખાખંડ અને BA રેખાખંડ, જેમાં
હું અહીંયા કહી દઉં a અને આ બાજુ કહી દઉં b. તો બાળકો આ આપણો રેખાખંડ છે, જેમાં આપણે વાત કરીએ કે રેખાખંડના બંને છેડાઓના બિંદુઓને અને શું કહેવામાં આવે? અંત્ય બિંદુઓ કહેવામાં આવે. શું કહેવામાં આવે? અંત્ય બિંદુઓ કહેવામાં આવે. ત્યારબાદ a અને b રેખાખંડ ab ના અંત્ય બિંદુઓ છે. રેખાખંડને તેના બંને અંત્ય બિંદુઓના નામથી દર્શાવવામાં આવે છે. જેમ કે મારે આ રેખાખંડને દર્શાવવો હોય તો હું લખી શકું ab રેખાખંડ અથવા તો ba રેખાખંડ, અને મેથેમેટિકલી ફોર્મમાં લખવું હોય તો ab અને ba. થાય છે ક્લિયર? ઉપર રેખાખંડની નિશાની. ચાલો ત્યારબાદ ab અને ba બંને એક જ રેખાખંડ દર્શાવે છે. આ રેખાખંડને તમે a થી b એટલે કે ab કયો કે b થી a ba કયો, કોઈ ફરક ન પડે. રેખાખંડને આપણે બંને રીતે દર્શાવી શકીએ. ચાલો ત્યારબાદ બે બિંદુઓને જોડતો સીધો ભાગ રેખાખંડ કહેવાય અને તેને બે અંત્ય બિંદુઓ હોય. યાદ રાખવાનું છે, રેખાખંડ તો એને બે અંત્ય બિંદુઓ હોય. કેટલા અંત્ય બિંદુઓ હોય? બે અંત્ય બિંદુ હોય. થઈ ગયું ક્લિયર? બે અંત્ય બિંદુઓ હોય પ્લસ બીજું એને માપી શકાય. શું કરી શકાય? માપી શકાય. રેખાખંડને માપી શકાય. બાકી રેખા અને કિરણને તમે માપી ન શકો. થઈ ગયું ક્લિયર? ડન છે. રેખાખંડના નામ અહીંયા આપણે ab લીધું. માની લ્યો કે હું p અને q લઉં તો આને લખવા માટે રેખાખંડ pq અથવા તો રેખાખંડ qp. ક્લિયર થાય છે? ચાલો ત્યારબાદ રેખાની વાત કરીએ એટલે કે એક લાઈન. તો રેખા બંને બાજુએ અનંત સુધી વિસ્તરેલી હોય. તમે એને માપી ન શકો. બંને બાજુ કેવી હોય? અનંત સુધી વિસ્તરેલી હોય. ત્યારબાદ તેને દર્શાવવા માટે રેખાની બંને બાજુએ તીર બનાવવામાં આવે છે. તીર એટલે થાય છે ક્લિયર? બંને બાજુ શું દર્શાવવામાં આવે? તીર. શું કામ? કેમ કે બંને બાજુ એને અનંત સુધી લંબાવી શકાય. ચાલો ત્યારબાદ રેખાને સામાન્ય રીતે નાના અક્ષરથી દર્શાવવામાં આવે છે, જેમ કે રેખા m. આ આપણે જે દોરેલી છે એને મારે કેવું હોય તો હું આવું કહી શકું, રેખા m. બીજું કોઈ? રેખા l, રેખા t. એનો મતલબ કે સ્મોલ લેટર વડે. ત્યારબાદ બે અલગ અલગ બિંદુઓમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે. બે અલગ અલગ બિંદુઓમાંથી એક અને માત્ર એક જ એટલે એક બિંદુ અહીંયા હોય, એક બિંદુ અહીંયા હોય. આ બંને બિંદુઓમાંથી પસાર થતી હોય એવી માત્ર એક જ રેખા મળે. સમજ પડી? ક્લિયર? ચાલો ઉદાહરણ તરીકે બિંદુ a અને b માંથી પસાર થતી રેખાને ab રેખા કહે છે. જેમ કે અહીંયા આપણે વાત કરીએ, એક બિંદુ આપેલું છે આપણું a અને બીજું બિંદુ આપણું આપેલું છે b. તો a અને b માંથી પસાર થતી હોય ને એવી માત્ર એક જ રેખા મળે, જેને કહેવાય રેખા ab. રેખાને બંને દિશામાં અનંત સુધી લંબાવી શકાય છે. બંને બાજુ એરા છે એટલે રેખાને બંને દિશામાં અનંત સુધી લંબાવી શકાય. રેખાની કોઈ ચોક્કસ શરૂઆત કે અંત નથી. એનો મતલબ કે રેખાને તમે માપી શકો નહીં. રેખાને તમે માપી શકો નહીં. આ બાજુ પણ અનંત સુધી, આ બાજુ પણ અનંત સુધી. થયું ક્લિયર? રેખાને માપી શકાય નહીં, જ્યારે રેખાખંડને માપી શકાય. ચાલો ત્યારબાદ બે બિંદુઓ મળે તો એક જ અનન્ય રેખા મળે. એક જ એટલે એક જ, અને અનન્ય એટલે એક અને માત્ર એક. થયું ક્લિયર? તમે જો બે બિંદુ લ્યો ને તો બે બિંદુની મદદથી માત્ર ને માત્ર એક રેખા દોરી શકો. થયું ક્લિયર? હવે રેખાને લખાય કઈ રીતે? તો બાળકો રેખાને પણ તમે રેખા ab અને બીજું રેખા ba. થયું ક્લિયર? સમજ પડી? કેમ કે બંને બાજુ અનંત દિશામાં હોય. ચાલો ત્યારબાદ આપણે વાત કરીએ કિરણ. હવે કિરણ એટલે શું? તો બાળકો કિરણ એ રેખાનો એવો ભાગ છે કે જે એક બિંદુથી શરૂ થાય અને એક જ દિશામાં આગળ વધે. બંને બાજુ આગળ ન વધે, કોઈ એક બાજુ આગળ વધે. કિરણને એક શરૂઆતનું બિંદુ હોય પરંતુ તેનો અંત હોતો નથી. તે માત્ર એક જ દિશામાં આગળ વધે છે. ઉદાહરણ તરીકે સૂર્યમાંથી નીકળતો પ્રકાશ. તમને બધાને ખબર છે કે સૂર્ય એક ઉદ્ગમ બિંદુ છે. એમાંથી જે પ્રકાશ નીકળે એ કિરણ સ્વરૂપે હોય. સમજ પડી? એક ઉદ્ભવ સ્થાન ત્યાંથી અનંત સુધી જતું હોય એટલે એને કહેવાય કિરણ. ત્યારબાદ ટોર્ચમાંથી નીકળતો પ્રકાશ. જેમ કે આપણી પાસે બત્તી હોય, આપણા ટુ વ્હીલની લાઇટ હોય તો એ આગળની તરફ જાય. સમજ પડે છે શું કહું છું? બત્તી હોય તો બત્તીમાં પણ પ્રકાશ એક જ દિશામાં આગળ વધે. ત્યારબાદ કિરણને લખવા માટે શરૂઆતના બિંદુનું નામ પહેલા લખાય છે. ખાસ તમારા માટે છે. જો તમારે કિરણને લખવું હોય તો એનું જે શરૂઆતનું ઉદ્ભવ બિંદુ હોય ને એ પહેલા લખાય. ઉદ્ભવ બિંદુ હોય એ પહેલા લખાય. ત્યારબાદ કિરણ ab. જેમ કે એ કિરણ શરૂઆતનું બિંદુ હતું અને b એ કિરણનું અંત તરફનું બિંદુ હતું, એટલે કે એ દિશામાં આગળ વધે. જેમ કે આપણે આની શરૂઆત કરીએ તો આપણું કિરણ અહીંયાથી ચાલુ થતું હોય તો આને કહેવાય a અને આ બાજુ આગળ આવે b. તો આને લખાય ab. ક્લિયર? જો આને b એ કહે તો આ ખોટું છે.
શું કામ? કે શરૂઆતનું બિંદુ એ હતું અને આને લખવા માટે શરૂઆતનું બિંદુ પહેલા લખાય. કેટલું ઈઝી હતું, સમજ પડી? સમજાણું? કિરણને લખવા માટે શરૂઆતનું બિંદુ પહેલા લખાય અને જે દિશામાં આગળ વધતું હોય એ પછી લખાય. ચાલો, ત્યારબાદ એક બાજુથી શરૂ અને બીજી બાજુ અનંત સુધી. એક બાજુથી શરૂ અને બીજી બાજુ અનંત સુધી એટલે એને કહેવાય કિરણ. કેટલા સરળ શબ્દમાં સમજાવું છું. થાય છે ક્લિયર? ખબર પડે છે? જો તમારો ટોપિક ક્લિયર થતો હોય ને, બિંદુ, રેખાખંડ, રેખા, કિરણ, તો એકવાર આ વિડીયોને લાઈક કરી દો અને ફટાફટ કોમેન્ટમાં મને આપણી જે સ્માઇલનું ઇમોજી છે ને એ મને સેન્ડ કરી દો. ચાલો ફટાફટ. ચાલો બાળકો, ત્યારબાદ આપણે વાત કરીએ. આપણે જે 3 વસ્તુ જોઈ, રેખા, રેખાખંડ અને કિરણ. બિંદુ તો અલગ જ હતું, એને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કાંઈ નહોતું. જેટલી પેન્સિલની અણી નાની એટલું સૂક્ષ્મ બિંદુ મળે. પણ આ 3 વસ્તુનો આપણે તફાવત ચેક કરીએ કે આ 3 વસ્તુ શું કહેવા માંગે છે. ચાલો, તો એના માટે મેં તમને કીધું છે પહેલા તો પ્રકાર, રેખા, રેખાખંડ અને કિરણ. શરૂઆત તો રેખાની શરૂઆત નથી. જ્યારે રેખાખંડની શરૂઆતનું બિંદુ આપણને ખબર હોય, કિરણનું શરૂઆતનું બિંદુ આપણને ખબર હોય. અંત રેખામાં અંત ન હોય, રેખાખંડમાં હોય, જ્યારે કિરણમાં અંત ન હોય. હવે તો લંબાઈ, લંબાઈ એટલે એને માપી શકાય કે નહીં? તો રેખા અનંત હોય, ન માપી શકાય. રેખાખંડ મર્યાદિત હોય, એને માપી શકાય, જ્યારે કિરણ અનંત હોય, ન માપી શકાય. કેટલું ઈઝી હતું. MCQ માટે તમારો કન્સેપ્ટ ક્લિયર? ડન છે? MCQ માટે તમારો કન્સેપ્ટ ક્લિયર? 1 માર્કના સવાલ જવાબ તમને આના ઉપરથી આવી શકે. ચાલો બાળકો, ત્યારબાદ આપણે વાત કરીએ એક નવો ટોપિક જેનું નામ છે ખૂણો. ખૂણો એટલે એંગલ. ઘણીવાર આપણે રીસાણા હોય ને એમ કે ખૂણામાં વહી જા, અને આપણે નાના હોઈએ ને ત્યારે શું કરીએ? ખૂણામાં બેસી જ આવીએ છીએ. આપણે આપણા મકાનમાં આપણો ઘર હોય ને એ ઘરની અંદર બહુ બધા ખૂણા બનતા જોયા હોય. તો આ ખૂણો એટલે શું? તો ચાલો બાળકો, ખૂણો એટલે શું? તો ખૂણો એટલે કે 2 કિરણોના સામાન્ય ઉદ્ભવ બિંદુથી ખૂણો બને છે. કિરણની વાત કરીએ આપણે, આવા 2 કિરણ ભેગા થઈને એનું એક જ સામાન્ય બિંદુ હોય તો એને કહેવાય ખૂણો. ચાલો, એક જ બિંદુમાંથી નીકળતા 2 કિરણો દ્વારા ખૂણો બને છે. હવે ખૂણાની અંદર પાછું શિરોબિંદુ આવે. તો આ શિરોબિંદુ એટલે શું? તો ખૂણો બનાવતા કિરણોના સામાન્ય પ્રારંભિક બિંદુને શિરોબિંદુ કહે. અને આપણે જે આકૃતિ આપેલી છે જેમાં આ બી ભાગ છે ને, બી, એને કહેવાય શિરોબિંદુ. જુઓ, બી માંથી એક કિરણ જાય છે BD અને એક કિરણ જાય છે BE. આ બંનેનું ઉદ્ભવ સ્થાન એક જ છે, બી. બંનેનું ઉદ્ભવ સ્થાન એક જ છે, બી. બી માંથી શરૂઆત થાય છે એટલે બી ને કહેવાય એનું શિરોબિંદુ. ચાલો, ત્યારબાદ ભુજાઓ. ભુજાઓ એટલે આપણને ખબર છે, સાદી ભાષામાં એને કહેવાય બાજુઓ. શું કહેવાય? બાજુઓ. શું કહેવાય? બાજુઓ. કે ખૂણો બનાવતા બંને કિરણોને ખૂણાની ભુજાઓ અથવા બાજુઓ કહે છે. અહીં આકૃતિમાં BE અને BD બંને બાજુઓ છે, બંને ભુજાઓ છે. કેટલું ઈઝી હતું. હવે આને મારે સમજવું હોય તો હું કઈ રીતે સમજી શકું? તો સાહેબ, બી છે ને એ શિરોબિંદુ છે. આ બી શિરોબિંદુમાંથી એક ભાઈ ડી તરફ જાય અને એક ભાઈ ઈ તરફ જાય. એટલે કે એક કિરણ BD અને બીજું કિરણ BE. આની વચ્ચેનો જે ભાગ છે ને, વચ્ચેનો ભાગ, આ વચ્ચેના ભાગને ખૂણો કહેવાય. જે બનાવ્યું ને એને ખૂણો કહેવાય. શું કહેવાય એને? ખૂણો. થઈ ગયું ક્લિયર? કેટલું ઈઝી હતું. જુઓ ફટાફટ. ખૂણો તો 2 કિરણોના સામાન્ય ઉદ્ભવ બિંદુથી બને. એક જ બિંદુમાંથી નીકળતા 2 કિરણો દ્વારા ખૂણો બને. શિરોબિંદુ તો જેમાંથી 2 કિરણો નીકળતા હોય ને, જ્યાંથી શરૂઆત થતી હોય ને, જે એનું પ્રારંભિક બિંદુ હોય ને એને શિરોબિંદુ કહેવાય. બાજુઓ તો જે આગળ વધે છે એને બાજુઓ કહેવાય. કિરણો બનાવવા જે ભાગ વપરાય છે ને એ બંને ભાગને શું કહેવાય? બાજુઓ કહેવાય. થઈ ગયું ક્લિયર? ચાલો, ત્યારબાદ ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કે જ્યારે આપણે દરવાજો ખોલીએ ને ત્યારે ખૂણો બને. તમને ખબર છે કે તમારી રૂમનો દરવાજો દિવાલ સાથે જોઈન્ટ હોય. જેવો તમે ખોલો એને ખોલ બંધ કરો એટલે આ જે ખોલ બંધ કરવા માટે જે ખૂણો બને ને એને ખૂણો જ કહેવાય. સમજ પડી શું કીધું એ? ત્યારબાદ કાતર ખોલીએ ત્યારે તમે બધા કોઈ વસ્તુ કાપવા માટે કાતર ખોલો તો એની વચ્ચે ખૂણો બને. ઘડિયાળના 2 કાંટા, તમે ઘડિયાળમાં નજર કરો, તમે રૂમમાં બેઠા હોય, તમારા રૂમમાં જ્યાં ઘડિયાળ હોય ને એ ઘડિયાળની અંદર તમે નજર કરો તો ઘડિયાળમાં પણ શું બનતું હશે? ખૂણો બનતો હશે. શું બનતું હશે? ખૂણો બનતો હશે. ચાલો, ત્યારબાદ ખૂણાને મપાય છે એના દ્વારા. તો ખૂણાને માપવા માટે ડિગ્રી, સમજાય છે હું કહું છું? ડિગ્રી અંશ આપણે કહીએ છીએ, એનો એકમ છે ખૂણાને માપવા માટેનો. ચાલો, ત્યારબાદ ખૂણો માપવા માટે કોનો ઉપયોગ થાય? પ્રોટેક્ટર, કોણ માપક. જોયું છે તમે બધા બાળકો કોણ માપક? તમારા કંપાસની અંદર અર્ધચંદ્ર જેવું આવે જેને તમે કોણ માપક કહો. પરિકર, દ્વિભાજક, એની સાથે અલગ અલગ સાધનો હોય. એમાં એક અર્ધચંદ્ર જેવું, સમજ પડે છે હું કહું છું? એ જે અર્ધચંદ્ર જેવું હોય ને એને કોણ માપક કહેવાય.
જેમ કે હું તમને અહીંયા દેખાડું, જો જોયું છે આવું સાધન? આ સાધનને કહેવાય કોણ માપક. આની મદદથી આપણે ખૂણો માપી શકીએ. કેમ માપી શકીએ? તો અહીંયા સીધી રેખા હોય ને એની ઉપર આ ભાગને રાખી દેવાનો, ત્યારબાદ ચેક કરવાનો કે બીજું કિરણ છે એ ક્યાં જાય છે. આ રીતે જતું હોય તો આ ખૂણો મને મળે 80 નો. સમજ પડી શું કહેવા માંગ્યું હોય? થયું ક્લિયર? આપણે જ્યારે પણ આના દાખલાઓ જોઈશું ત્યારે એની અંદર આપણે ખૂણો કઈ રીતે માપવો ને એ બધું ચેક કરવાના છે. પણ તમારા માટે બેઝિક પોઈન્ટ તમારે સમજી લેવાનું છે કે આ કોણ માપકની મદદથી તમે ખૂણાનો માપ કાઢી શકો. ક્લિયર? કે કેટલાનો ખૂણો બનાવે છે. ચાલો ત્યારબાદ વાત કરીએ કે તમારી ચોપડીની અંદર વિદ્યાએ હમણાં જ તેનું પુસ્તક ખોલ્યું. વિદ્યા નામની એક છોકરી છે ને, એને હમણાં એનું એક પુસ્તક ખોલ્યું. ચાલો આપણે જુદા જુદા સંજોગોમાં તેના દ્વારા પુસ્તક ખોલવાનું નિરીક્ષણ કરીએ. જેમ કે પહેલી સ્થિતિમાં એને પહેલી સ્થિતિ એટલે કે સ્થિતિ 1 માં પુસ્તક ખોલ્યું તો જો અહીંયા ખૂણો બને છે. દેખાય છે બાળકો? ત્યારબાદ એ ખૂણો મોટો થઈ ગયો, જુઓ. ત્યારબાદ હજી આગળ આગળ ખોલે છે, હજી આગળ જાય છે, સંપૂર્ણ ઊંધું બંધ કરી દીધું એને. આ બધા ખૂણા હતા. આ બધા શું હતા? લઘુ કોણ, ગુરુ કોણ, સરળ કોણ, ત્યારબાદ પ્રતિબિંબ કોણ, વિપરીત કોણ, અલગ અલગ બધા ખૂણા આવશે ને પૂર્ણ કોણ છેલ્લે પૂરો 360 નો ખૂણો બનાવી નાખ્યો. આ બધા ખૂણા વિશે આપણે આમાં અભ્યાસ કરવાના છે. તમારે પણ બધા વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવવાની છે. જો તમને કંઈક આ જરૂરી લાગતું હોય ને, તમે અભ્યાસ કરો, એની અંદર આ કામનું હોય તો આખો વિડીયો જોવાનો છે. એકવાર તમે વિડીયો જોઈ જાવ ને એટલે પ્રકરણ 2 તમારું ક્લિયર. ગમે ત્યાંથી સવાલ આપે તમે એના જવાબ લખી નાખશો. તો શું કીધું આમાં કે એક ખૂણાનું કદ એ શિરોબિંદુની આસપાસ થતા પરિભ્રમણ, આ એનું શિરોબિંદુ છે. આની આસપાસ જે પરિભ્રમણ થાય ને એના દ્વારા ખૂણો બને. પહેલા કિરણને બીજા કિરણ પર ખસેડવા માટે જેટલું પરિભ્રમણ કરાવવું પડે ને, પહેલા છે ને ચોપડી બંધ હતી, પછી ધીમે ધીમે ખોલી એને, તો જેટલું પરિભ્રમણ કરાવવું પડે ને એ પરિભ્રમણની માત્રાને ખૂણાનું માપ કહેવાય. જો દર વખતે બદલાતું જાય છે. કેટલું ઈઝી હતું. તમે તમારી બુક બંધ છે એને ધીમે 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 તમે ખોલો છો તો આ ખોલવા માટે જે વચ્ચેનો ભાગ છે ને એ વચ્ચેના ભાગને ખૂણો કહેવાય. સમજ પડી? ક્લિયર છે? ચાલો ત્યારબાદ ખૂણાના પ્રકાર. હવે આપણે ખૂણો કોને કહેવાય ને એ જોઈ ગયા, તો હવે આપણે વાત કરીએ ખૂણાના પ્રકારની. તો જુઓ, બે કિરણો એક જ બિંદુ પરથી નીકળે ત્યારે ખૂણો બને. આપણે વાત કરી લીધી કે એક શિરોબિંદુમાંથી બે કિરણો નીકળતા હોય તો એની વચ્ચે ખૂણો બને. ખૂણાનું માપ ડિગ્રીમાં કરવામાં આવે છે, એટલે કે ડિગ્રીમાં માપવામાં આવે છે. ચાલો પહેલો જ ખૂણો જો, લઘુકોણ. સાહેબ લઘુકોણ એટલે શું? આમ તો તમે શીખી ગયા છો કે લઘુકોણ એટલે 90 કરતા નાનો, 90 એટલે કાટકોણ અને 90 કરતા મોટો એટલે ગુરુકોણ. આ 3 ખૂણાના પ્રકાર આપણને યાદ છે. પણ બાળકો અહીંયા હું તમને જેટલા ખૂણા બને છે ને એ બધા ખૂણાના પ્રકાર જણાવવાનો છું. તો ચાલો પહેલો વાત કરીએ આપણે લઘુકોણ. લઘુકોણ કોને કહેવાય? તો જે ખૂણાનું માપ 90 કરતા ઓછું હોય તેને લઘુકોણ કહેવાય. 90 ન હોય, 90 કરતા નાનું હોય. સમજ પડી? 90 કરતા નાનું હોય, ઉદાહરણ તરીકે 30, 45 અને 60, તો આ દરેક ખૂણાને લઘુકોણ કહેવામાં આવે છે. જેમ કે મેં તમને આકૃતિમાં દર્શાવેલું છે. આ એક્ઝેક્ટ દોરો તો આ 90 થઈ જાય, પણ આ 90 કરતા ઓછું છે. કેવું છે? 90 કરતા ઓછું. જેમ કે હું એમ કહી દઉં કે આ 30 હશે સમથિંગ. 30 એટલે 90 કરતા નાનું, 30 એટલે 90 કરતા નાનું, તો આ ખૂણો બને છે લઘુકોણ કહેવાય. કેટલું ઈઝી છે જુઓ. 90 કરતા નાનો ખૂણો એટલે એને કહેવાય લઘુકોણ. ચાલો બાળકો ત્યારબાદ આપણે બીજા ખૂણાની વાત કરીએ, કાટકોણ. તો સાહેબ આમાં તો તમે કીધું 90 એટલે કાટકોણ. હા, એ જ વસ્તુ કહું છું કે જે ખૂણાનું માપ ચોક્કસ 90 હોય, ચોક્કસ 90 હોય તેને કાટકોણ કહેવાય. જેમ કે ઉદાહરણ તરીકે 90 ચોરસ અથવા પુસ્તકનો ખૂણો. તમારું જે પાઠ્યપુસ્તક હોય ને એના એક્ઝેક્ટ ખૂણા જોવો ને કાટખૂણા હોય. કેવા હોય? કાટખૂણા હોય. આપણું મકાન હોય એ પણ કાટખૂણે હોય. હા કે ના? હોય ને. તમારી બેન્ચીસ હોય, બેન્ચીસ એનું પાટિયું જ્યાંથી કટ કરેલું હોય ને, આમ સીધું હોય પછી કાપેલું હોય અને આવી રીતે, એ પણ કાટખૂણા હોય. દરવાજો છે તો કાટખૂણો હોય. સમજ પડી મેં શું કીધું? એ તમે ચેક કરી લેજો. તમે ઘરમાં ગમે ત્યાં નજર નાખો ને ત્યાં કાટખૂણા બનતા હશે તો જ આપણું ઘર સારું લાગે. ચાલો ઉદાહરણ તરીકે એક્ઝેક્ટ 90, એક્ઝેક્ટ 90 જેને કહેવાય કાટકોણ. ક્લિયર થાય છે? લઘુકોણ એટલે 90 કરતા નાનું, એક્ઝેક્ટ 90 ચોક્કસ 90 એટલે એને કહેવાય કાટકોણ. ત્યારબાદ ખૂણાનો પ્રકાર નંબર 3, ગુરુકોણ. કયો ખૂણો આવે છે? ગુરુકોણ. જે ખૂણાનું માપ 90 કરતા વધુ અને 180 કરતા ઓછું તેને ગુરુકોણ કહેવાય. કેટલું ઈઝી હતું જુઓ. એક્ઝેક્ટ 90 કાટકોણ, 90 કરતા નાનું લઘુકોણ, 90 થી 180 ની વચ્ચે ગુરુકોણ. લઘુકોણ,
કાટકોણ ગુરુકોણ. લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ. 90, 90 કરતા ઓછું, 90 કરતા વધુ. ક્લિયર? ડન છે? ચાલો, જો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય ને તો ફટાફટ મને કોમેન્ટમાં હર્ટ આપી દો, લાલ કલરનું દિલ કોમેન્ટ કરી દો, હાલો વરસાદ કરી દો એનો. ચાલો બાળકો, ફટાફટ. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ ગુરુકોણની. તો ગુરુકોણ એટલે 90 કરતા મોટું, 180 કરતા નાનું. જેમ કે બે ખૂણા લીધા, ઉદાહરણ તરીકે 120 અને 150. અહીંયા મેં તમને આકૃતિ આપેલી છે. તો આ જે ખૂણો બને છે એ ખૂણો 90 કરતા મોટો છે, 90 કરતા મોટો છે, એટલે એને કહેવાય ગુરુકોણ. ક્લિયર થાય છે? ચાલો, ત્યારબાદ આવે છે સરળ કોણ. કયો ખૂણો આવે છે? સરળ કોણ. હવે તમારા છઠ્ઠા ધોરણ માટે, તમારા માટે આ સરળ કોણ એટલે કંઈક નવો કોણ આવ્યો. બાકી આગળના જે 3 ખૂણા હતા ને, લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ, એ તો તમે શીખી ગયા છો. ચોથા ધોરણમાં, 5મા ધોરણમાં તમને એના વિશે તમારા શિક્ષકોએ માહિતી આપેલી છે. પણ હવે આપણે અહીંયા છઠ્ઠા ધોરણમાં એક નવો ખૂણો જોઈએ છે, સરળ કોણ. તો સરળ કોણ એટલે શું? તો જે ખૂણાનું માપ 180 હોય, ચોક્કસ 180 હોય તેને સરળ કોણ કહેવાય. અને તે સીધી રેખા જેવું દેખાય છે, સીધી રેખા જેવું દેખાય. જો બાળકો, અહીંયા આ એનું શિરોબિંદુ છે, એક કિરણ આમ ગયું, એક કિરણ આમ ગયું. અહીંયા વચ્ચે જે ખૂણો બન્યો ને એનું માપ 180 હોય અને એક્ઝેક્ટ 180 હોય ને એટલે એને કહેવાય સરળ કોણ. થઈ ગયું ક્લિયર? 4 ખૂણા ક્લિયર થયા. એક્ઝેક્ટ 90 કાટકોણ, 90 કરતા નાનું લઘુકોણ, 90 કરતા મોટું ગુરુકોણ, એક્ઝેક્ટ 180 સરળ કોણ. હવે ગુરુકોણમાં શું યાદ રાખવાનું? 90 કરતા મોટું, 180 કરતા નાનું, 90 કરતા મોટું, 180 કરતા નાનું એટલે ગુરુકોણ. એક્ઝેક્ટ 180 તો સરળ કોણ, એક્ઝેક્ટ 90 તો કાટકોણ. થયું ક્લિયર? ડન છે? ચાલો, ત્યારબાદ વાત કરીએ છીએ આપણે વિપરીત કોણ. વિપરીત કોણ એટલે શું સાહેબ? તો જે ખૂણાનું માપ 180 થી વધુ અને 360 થી ઓછું હોય તેને શું કહેવાય? વિપરીત કોણ. જેમ કે અહીંયા મેં તમને દર્શાવી દીધું. જો એક્ઝેક્ટ આમ હતું તો એને આપણે કીધું સરળ કોણ. આ ખૂણાને શું કીધું? સરળ કોણ. પણ આનાથી પાછળ ગયું એટલે કે 180 કરતા મોટું અને 360 કરતા નાનું, એને કહેવાય વિપરીત કોણ. ચાલો, ત્યારબાદ છેલ્લો ખૂણો આવે છે પૂર્ણ. પૂર્ણ એટલે સંપૂર્ણ આવી ગયું એમાં, કે જે ખૂણાનું માપ 360 હોય ને તેને પૂર્ણ કોણ કહેવાય અને તે સંપૂર્ણ ચક્કર પૂર્ણ કરે છે. જુઓ, અહીંયાથી ચાલુ કર્યું હતું સાહેબ, આમ આખું ફરી ગયા ને પાછું અહીંયા જોઈએ એવા. સમજ પડી? આખું ગોળ ચક્કડું ફરી જાવ ને એટલે તમે 360 એંગલ ફેરાય એમ કહેવાય. 360 ડિગ્રી ફરી ગયા તમે. સમજ પડી? હું આમ ઊભો હોય, આખો આમ ફરી અને પાછો આમ વહી આવું એટલે મેં આખું ચક્કડું ફેરવી લીધું. સમજ પડી? તો હું 360 અંશ ફેરો કહેવાય. કેટલું ઈઝી હતું જુઓ. ક્લિયર? આપણે ખૂણાના 6 પ્રકાર જોઈ ગયા. લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ, સરળ કોણ, વિપરીત કોણ અને પૂર્ણ કોણ. ડન છે? ક્લિયર છે? ચાલો, આ બધી વસ્તુ એકવાર રિકોલ કરી લેજો. જેવું લાગે ને તો રિવાઇન્ડ કરજો, પાછળ જાજો, પાછળ એકવાર રિકોલ કરી અને આગળ વધજો. ચાલો બાળકો, ત્યારબાદ આપણે વાત કરવાના છીએ રેખાઓની અંદર સમાંતર રેખા કોને કહેવાય? સમાંતર રેખા. કેવી રેખા? સમાંતર. તમે ગમે એટલા આગળ વહી જાવ ને એનું અંતર ન ફરે. એટલે કે બે રેખાની વચ્ચેનું જે અંતર હોય ને એ ન ફરે, એ સીધું જ રહે. જેમ કે હું તમને એક ઉદાહરણ આપું, રેલવેના પાટા. તમે બધા રેલવેમાં બેઠા છો ને? હાલો, જે બાળકો રેલવેની અંદર બેઠા હોય ને એ મને કોમેન્ટમાં અંગૂઠા વાળું જે આપણું પેલું હતું ને, ડન છે સાહેબ, ડન છે વાળું, એ ઇમોજી સેન્ડ કરી દો કે હું ટ્રેનમાં બેઠો છું એમ. ટ્રેનમાં તમે બેસો ત્યારે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર ગયા હોય ને ત્યાં તમે રેલવેના પાટા જોયા હોય, જેની ઉપર રેલગાડી દોડે નહીં. એ પાટા કેવા હોય ખબર સાહેબ? એ ગમે એટલા આગળ વધ્યું ને કોઈ દી ભેગા જ ન થાય. તો આ જે ભેગું નથી થતું ને એને કહેવાય સમાંતર. સમજાઈ ગયું? ભેગું નથી થતું ને એને શું કહેવાય? સમાંતર. ચાલો બાળકો, સમાંતર એટલે શું? તો જે બે રેખાઓ એક જ સમતલમાં હોય અને ગમે એટલી આગળ વધારીએ છતાં ક્યારેય એકબીજાને મળતી નથી તેને સમાંતર રેખા કહે છે. સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર હંમેશા સમાન હોય. સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર હંમેશા કેવું હોય? સમાન હોય. કેવું હોય? સમાન હોય. ત્યારબાદ ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ રેલવેના પાટા, નોટબુકની સમાંતર લીટીઓ. તમે જેની અંદર દાખલા લખો છો ને, ગણિતના નોટ કરો છો ને, એ બે લીટી જોવો, એ લીટીની વચ્ચેનું અંતર પણ સમાન હશે. છે? ચેક કર્યું? ક્યારેય જોયું કે આગળ જતા લીટી તો સાહેબ ભેગી થઈ ગઈ? નો થાય, એ સમાંતર હોય. ચાલો, ત્યારબાદ રસ્તાની બંને બાજુઓની સફેદ લીટીઓ. તમે રોડ ઉપર નીકળો તો રોડ ઉપર જે સફેદ લાઈન હોય ને એ સફેદ લાઈન સમાંતર હોય એકબીજાને. જેમ કે મેં તમને અહીંયા બે રેખાઓ આપેલી છે જુઓ.
આને તમે ગમે એટલે આગળ વધારો ને ક્યારે ભેગી જ નહીં થાય. સમજાઈ ગયું? કેટલું ઈઝી હતું. સમાંતર રેખા એટલે તમે બંને બાજુ અનંત દિશામાં વયા જાઓ, કોઈ દિવસે ભેગી ન થાય. જેમ કે બેઝિક ઉદાહરણ લઈએ, 4 વ્હીલના આગળના ટાયર એકબીજાને સમાંતર હોય. ક્યારે એવું બન્યું? થોડી ઘકાવો તો બે ટાયર ભેગા થઈ જાય. વિચારો, બે ટાયર આગળ ભેગા થાય તો શું થાય? શું થાય? સમજાઈ ગયું ને? ક્લિયર થયું? ખબર પડી? એટલે આ થઈ ગયું તમારું સમાંતર. ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ. છેદતી રેખાઓ. હવે સમાંતર જોઈ ગયા ને, એના પછીનો ટોપિક આવે છે છેદતી રેખાઓ. તો જે બે રેખાઓ એક જ બિંદુ પર એકબીજાને મળે તેને કહેવાય છેદતી રેખાઓ. કોઈ એક એવું બિંદુ હશે કે જ્યાં બે રેખા ભેગી થતી હોય છે, જ્યાં બંને રેખાઓ મળે છે તેને છેદ બિંદુ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે રસ્તાઓનો ક્રોસિંગ, ચોકડી પડે ને, 4 રસ્તા, અંગ્રેજીનો અક્ષર X, જો અહીંયા ભેગું થાય છે. ત્યારબાદ પ્લસ, આપણી જે સરવાળાની નિશાની હોય એમાં જો વચ્ચે અહીંયા મેં તમને આકૃતિ આપેલી છે. એક રેખા કહી દઉં AB અને એક કહી દઉં PQ, જે M બિંદુમાં છેદે છે. સમજ પડી? હવે થઈ ગયું ક્લિયર? બે રેખાઓ જ્યાં એકબીજાને ક્રોસ કરે એ બિંદુને કહેવાય છેદ બિંદુ અને આને કહેવાય છેદતી રેખાઓ. ઉદાહરણ પણ મેં તમને આપ્યા કે તમે રસ્તા ઉપર નીકળ્યા હોય તો રસ્તામાં 4 પોઈન્ટ આવે, ચારેય દિશામાં એક એક રસ્તો જતો હોય છે, વચ્ચેનું બિંદુ હોય ને એને કહેવાય છેદ બિંદુ. ક્લિયર? ડન થયું? ચાલો ત્યારબાદ પ્લસની નિશાની, તો એ પણ એક પ્રકારની છેદતી રેખાઓ જ છે. લંબ રેખાઓ, આ કંઈક નવું એવું, પરપેન્ડિક્યુલર લાઇન્સ. લંબ રેખા એટલે શું થાય? કાંઈ નવું નથી. હું તમને એટલું બેઝિક થી લઈને એડવાન્સમાં સમજાવું છું ને સરળ ભાષામાં કે તમારું 6ઠા ધોરણના બધા કન્સેપ્ટ ક્લિયર થઈ જવાના છે. પણ એના માટે તમારે મારી સાથે જોડાયેલું રહેવું પડે અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવા પડે. ચાલો, લંબ રેખા કોને કહેવાય? તો બાળકો, જ્યારે બે રેખાઓ એકબીજાને 90 પર છેદે ત્યારે તે બંને લંબ રેખાઓ કહેવાય. 90 પર છેદે એટલે કાટખૂણો બનાવે. જેમ કે ઊંધો ટી, એનું ચિહ્ન છે ઊંધો ટી, આમ કરી અને આમ, અહીંયા પણ 90, અહીંયા પણ 90. ચાલો ત્યારબાદ જો રેખા AB અને રેખા CD એકબીજાને 90 પર છેદે તો એને કહેવાય AB લંબ CD. આ નિશાની જે મેં દર્શાવી ને, આ નિશાની છે લંબની નિશાની. કોની નિશાની છે? લંબની. ઊંધો ટી, કાટખૂણા બનાવે બંને બાજુ. થાય છે ક્લિયર? સમજ પડી? જોવો અહીંયા કેટલું ઈઝી છે. આ કાટખૂણો બન્યો એનો મતલબ કે આને એકબીજાની લંબ કહેવાય, લંબ રેખાઓ કહેવાય. ચાલો, દરવાજાની ઊભી અને આડી બાજુઓ, બારીની ફ્રેમ, નોટબુકના ખૂણા, આ બધું એકબીજાને લંબ હોય. તમે હાસ્યો જોવો ને, હાસ્યો, ઉપરનો હાસ્યો અને બુકમાં સાઈડમાં એકબીજાને લંબ હોય. હા કે ના હોય? ચેક કરો તમારી બુકમાં છે. હા સાહેબ, બારીની ફ્રેમ ચેક કરો તમે, બારીની ફ્રેમ બનાવેલી હોય, એકબીજાને લંબ હોય. દરવાજો ઊભી અને આડી લાઈન લંબ હોય, કાટખૂણા બને. સમજાઈ ગયું? થઈ ગયું ક્લિયર? ચાલો ત્યારબાદ પ્લસ ચિહ્નમાં મળતી ઊભી અને આડી રેખાઓ, આ જે સરવાળાની નિશાની હોય ને એમાં એક ઊભી રેખા હોય અને એક આડી રેખા હોય. અહીંયા કાટખૂણા બને. હા સાહેબ, બધી બાજુ બને, તો આ લંબ રેખા છે. ક્લિયર? કેટલું ઈઝી હતું જુઓ. તમે 6ઠું ધોરણ આવી રીતે રમતા રમતા પૂરું કરી દેવાના છો, પણ બધા કન્સેપ્ટ તમારે મારી સાથે ક્લિયર કરવાના છે. હજી આ ચેપ્ટરની અંદર હું તમને આગળના વિડીયોની અંદર જે જરૂરી અભ્યાસ માટેની ગાણિતિક ચર્ચાઓ છે ને, વિચારો અને શોધો, એ પણ લઈને આવવાનો છું. તમને પરીક્ષાને લગતા કઈ રીતે સવાલ જવાબ પૂછાય ને એ પણ હું લઈને આવવાનો છું. MCQ હોય, ખાલી જગ્યા હોય, ખરા ખોટા હોય, બધી વસ્તુ તમને આપવાના છીએ. પણ એના માટે તમારે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે અને અમારી સાથે જોડાયેલું રહેવું પડશે. જો તમે અમારી સાથે જોડાયેલા રહેશો ને તો આ બધી માહિતી તમને મફતમાં મળવાની છે, સાવ ફ્રીમાં. સમજ પડી? સાવ ફ્રીમાં, કોઈ પણ રૂપિયો આપવાનો નથી. તમને આખા વર્ષ દરમિયાન બધી માહિતી ફ્રીમાં આપવાના છે. અને સાથે સાથે તમને આ બધાની PDF જોતી હશે ને તો એ પણ અમે તમને આપવાના છીએ. પણ એ PDF તમને ક્યાંથી મળશે ખબર બાળકો? નીચે જો લિંકમાં મેં તમને એક એપ્લિકેશનની લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં. એ લિંક ઓપન કરો, પ્લે સ્ટોરમાં જાઓ, ત્યાંથી વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો. એની અંદર 6ઠ્ઠા ધોરણનું જે કોર્નર છે એ કોર્નરની અંદરથી તમને પ્રકરણ 2 ની આખી PDF મળી જવાની છે. તમારે અભ્યાસ કરવાનો છે. અમે તમને બધી વસ્તુ આપવાના છીએ. થાય છે ક્લિયર? પણ એના માટે તમારે અમારી સાથે જોડાયેલું રહેવું પડશે. અને જો તમારો કન્સેપ્ટ ક્લિયર થતો હોય ને, તમને ભણવાની મજા આવતી હોય ને, તો તમારા મિત્રો સુધી આને શેર કરજો, એને પણ અભ્યાસ કરવામાં મદદ કરાવજો. ચાલો બાળકો, આપણે વાત કરીએ છીએ ખૂણાનો દ્વિભાજક. કે આ ખૂણાનો દ્વિભાજક એટલે શું સાહેબ? તો એવી રેખા, કિરણ કે રેખાખંડ જે કોઈ પણ ખૂણાને 2 સરખા ભાગમાં વિભાજિત કરી નાખે, સમાન ખૂણાઓ બનાવી દે, 2 ટુકડા કરી નાખે અને બંને ટુકડા સરખા રહે,
એવી રેખા, કિરણ અથવા રેખાખંડ કે જે કોઈ પણ ખૂણાને બે સરખા ભાગમાં વિભાજિત કરે, બે સમાન ખૂણાઓમાં વિભાજિત કરી નાખે. આકૃતિમાં મેં તમને દેખાડ્યું, એક ઓસી હતું અને એક ઓએ હતું. એની વચ્ચે છે ને ઓબી એવું રહ્યું કે જેના લીધે આ ખૂણો ને આ ખૂણો સરખા થઈ ગયા. એને કહેવાય ખૂણાનો લંબ દ્વિભાજક. સમજ પડી? ઓ ખૂણો હતો ને એના બે સરખા ટુકડા કર્યા એટલે એક ખૂણો બન્યો એઓબી અને એક ખૂણો બન્યો બીઓસી. આ બંને સરખા હોય. અહીં જે મૂળ ખૂણો છે ને એ એબીસી છે, મૂળ ખૂણો છે એ એઓસી છે. કેવો છે? એઓસી. એ મૂળ ખૂણો છે એઓસી. એઓસી એ મૂળ ખૂણો છે. ત્યારબાદ કિરણ બીડી. ત્યારબાદ આ જે કિરણ બીડી છે ને બીડી, એને આપણે કહીએ ઓબી. કયું કિરણ છે? ઓબી કિરણ. એ ખૂણાનો દ્વિભાજક છે અને આ દ્વિભાજકને કારણે બનતા ખૂણાઓ, જેમ કે આપણે વાત કરીએ, એક ખૂણો બને છે આપણો એઓબી અને બીજો ખૂણો બને છે આપણો બીઓસી. ચાલો, થયું ક્લિયર? અને આ બંને ખૂણાના માપ, આ બંને ખૂણાના માપ, ખૂણો એઓબી બરાબર ખૂણો બીઓસી કેવા હોય? સમાન હોય, સરખા હોય. કેવા હોય? સમાન હોય, સરખા હોય. ચાલો, ગણિતની ભાષામાં જો એબીસી 60 હોય એટલે કે આપણે ઉદાહરણ તરીકે કહીએ છીએ, અહીંયા આપણે કહીએ કે જો એઓબી આપણી આકૃતિ પ્રમાણે એઓબી 60 હોય તો બાકીના જે બે ખૂણા મેળ્યા ને, એક મેળો એઓબી અને એક મેળો બીઓસી, આ બંને કેવા હોય ખબર? 30-30. કેવા હોય? 30-30. કેવા હોય? 30-30. કેમ કે 60 ના અડધા થઈ જવા જોઈએ. થઈ ગયું ક્લિયર? ડન છે? સમજ પડી? આકૃતિ ઉપરથી કોને લંબ દ્વિભાજક કહેવાય બધી માહિતી આપણે મેળવી લીધી. ચાલો બાળકો, હવે મળીએ આપણે આવતા વિડીયોમાં, આવતા લેક્ચરમાં. એ લેક્ચરની અંદર હું તમને જરૂરી પ્રકરણ 2 ના સવાલ જવાબ સાથે આવવાનો છું. અને એ સવાલ જવાબ કેવા ખબર? તમારી પરીક્ષામાં કામમાં આવે ને એવા. તો આખો વિડીયો તમે જોઈ લો. પ્રકરણ 1 ના પણ બધા વિડીયો મૂકી દીધા છે, પ્રકરણ 2 ના પણ વિડીયોની શરૂઆત થઈ ગઈ છે. જો તમારે અભ્યાસ મફતમાં કરવો હોય અને કન્સેપ્ટ ક્લિયર કરવા હોય તો અમારી આ ચેનલ સાથે જોડાઈ રહેજો. અને આ જ ચેનલ ઉપર થોડાક દિવસમાં તમને મળવાનું છે 6, 7, 8 નું સમાજ SS વિષય, ત્યારબાદ ઇંગ્લિશ વિષય. મુખ્ય 4 વિષયનો અભ્યાસ અમે તમને આખા વર્ષ દરમિયાન ફ્રીમાં કરાવવાના છે. શેમાં કરાવવાના? ફ્રીમાં, મફતમાં, કોઈ પણ ફી નથી. તો એના માટે તમારે અમારી સાથે જોડાયેલું રહેવું પડશે. મળીએ આપણે આવતા લેક્ચરમાં, જેમાં હું તમને સવાલ જવાબ આપવાનો છું.